પાટણના રાધનપુર ખાતે સર્વજાતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સર્વજાતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 યુગલોએ પવિત્ર લગ્ન બંધનમાં બંધાઈ પોતાના જીવનના નવા પ્રારંભ તરફ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પરમ પૂજ્ય સદગુરુ શ્રી કૈલાશગીરીજી ગુરુ મહારાજની અસીમ કૃપાથી આનંદધામ આશ્રમ શિરગંજ તથા આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા કન્યાદાન મહોત્સવ 2026 અંતર્ગત છઠ્ઠો સર્વજાતીય સમૂહ લગ્ન મહોત્સવ શનિવાર તારીખ 21/3/2026 રોજ યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં મંગળસૂત્રના દાતા તરીકે વિનોદભાઈ દલસુખરામ ગોકલાણીનું વિશેષ યોગદાન રહ્યું હતું। તેમણે સંત શ્રી શિવાનંદ બાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને આશીર્વાદિત કર્યો હતો। આ સર્વ જાતિઓને એકત્રિત કરી આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સહઅસ્તિત્વનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। આજે આનંદધામ આશ્રમ શેરગંજ પ્રેરિત આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા અમારો છઠ્ઠો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ। આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવની સાથે 81 દીકરીઓના લગ્ન અમે દાતાશ્રીઓ, સહયોગીઓ, શુભેચ્છકો બધાની મદદથી મેં પૂર્ણ કર્યા। હું તો એક નિમિત્ત માત્ર છું, આમાં મારું કશું છે નહીં। સમાજ આપે છે અને દીકરીઓ સુધી પહોંચવાનું એક વચ્ચેનું માધ્યમ મને પરમાત્માએ બનાવ્યું છે, એટલે આજે હું ખૂબ આનંદિત છું। આવતા વર્ષે અમે 51 દીકરીઓના લગ્ન કરવાનો એક નિર્ધાર કર્યો છે। અમને વિશ્વાસ છે પરમાત્મા અમારા નિર્ધારને પણ પાર પાડશે। અમારે વિનોદભાઈ, અમારે શિવાનંદ બાપુ, આવા અનેક દાતાઓ અમને ખૂબ પ્રોત્સાહન આપે છે, અમારે ભારતીબેન, તો એના થકી આ કાર્ય સરળ બને છે। મહેશ મોરારી, કથાકાર, આનંદધામ આશ્રમ શેરગંજ। સનાતન ધર્મના મૂળ સંસ્કારો અને સંસ્કૃતિને બચાવવા માટે જ્ઞાતિઓના વાડાથી પર રહી અને આ આપણો હિન્દુ ધર્મ છે, આપણે સૌ એક છીએ, સમભાવથી જીવવું જોઈએ, આ વિચારને જ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરતા અમારા મહેશ મુરારી બાપુ અને એમની આખી ટીમ અને અત્યારે ઉપસ્થિત સૌ સાધુ સંતોના આશીર્વાદથી આ સમૂહ લગ્નનું આયોજન થયું છે, જે સર્વજ્ઞાતીય છે। અને સમાજ જ્યારે વાડાઓમાં ફેલાવવાનો પ્રયત્ન પોતપોતાના સ્વાર્થો માટે કરી રહ્યો છે, ત્યારે એ વિચારોને તોડવા માટે જે આજે આ વિષય લઈ અને બાપુ અને અમારી કાર્યકરોની ટીમ આવી છે અને આજે સર્વજ્ઞાતીઓનું ખૂબ સરસ લગ્ન સંપન્ન થયા છે। આજે નવયુગલ અને દંપતીઓને અહીં ખૂબ શુભ આશીષ મળ્યા છે અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું છે। આયોજનમાં તમામ મદદ કરતા લોકો અને વધારેલ મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર માનીએ છીએ।